નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2026ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ પણ વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ ઈ નું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બિલકુલ હવે તમારે બોર્ડની એક્ઝામ માટે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી, કારણ કે અહીં આગળ અમારા દ્વારા તમને સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું, મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું એ સરસ મજાનું તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાના એક નવીન નજરાણા સાથે આવ્યું છે. અને એ આ વર્ષનું જે નવીન નજરાણું છે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનના સ્વરૂપમાં આવ્યું છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ સરસ મજાનું એ તમારા માટે અલગ અલગ 6 જે પ્રેક્ટિસ પેપરો છે અલગ અલગ વિષયના એની સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની કિંમત છે માત્ર અને માત્ર 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પોતે બોર્ડની પરીક્ષાની અંદર A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક વાણિજ્ય પ્રવાહનું એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે ગાલા અસાઇનમેન્ટનું મુખપૃષ્ઠ છે આ અસાઇનમેન્ટના મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારે માહિતી તમને રહેલી જોવા મળશે. ત્યાં આગળ તમને એક અહીં આગળ દર્શાવેલ QR કોડ તમને જોવા મળશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. જો તમે આ QR કોડને સ્કેન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ત્યાં આગળ કેટલીક તમારી વ્યક્તિગત માહિતી ત્યાં ફિલઅપ કરવાની રહેશે. તમે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરશો ત્યારબાદ તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે. ત્યાં આગળ અહીં દર્શાવેલો જે આ એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો રહેશે. જો આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમે સરળતાથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે સરળતાથી લોગિન કરી શકો છો અને તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. પ્લસ તમે એની સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક તમને વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમને જે નવનીતની જે વેબસાઇટ દર્શાવવામાં આવી છે સ્ક્રીન ઉપર એના દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન બિલકુલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ હવે આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું, જેમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ એટલે કે તમારા માટે જે લેખન સજ્જતા વિભાગ છે, ઓકે, લેખન સજ્જતા વિભાગનો આપણે સંપૂર્ણ સચોટ આપણે અહીં આગળ અભ્યાસ કરીશું. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો 83 નંબરનો પ્રશ્ન જે તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૌથી પહેલા સૂચના આપવામાં આવી છે એ જુઓ કે ભાઈ તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડીને નદીને દૂષિત કરવામાં આવી રહી છે, જે અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટર શ્રીને તમારે અરજી કરવાની છે. ઓકે, કેટલા ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે? તો ભાઈ 5 ગુણની અંદર પરીક્ષાની અંદર આપણને અરજી લેખન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે અરજી લેખન કરતા હોઈએ ત્યારે આપણને જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયનું આપણે 1 થી 2 વાર બિલકુલ શાંત મને આપણે એનું વાંચન કરવાનું છે.
તો આપણે જોઈએ સૌથી તો ભાઈ નજીકના શહેરમાં આવેલ જે રંગ રસાયણ કારખાના છે એનું જે ગંદુ પાણી છે એ ગામની નદીની અંદર છોડવામાં આવતા એ દૂષિત કરવામાં આવ્યું છે. ગામમાંથી જે નદી પસાર થઈ છે એનું પાણી દૂષિત થઈ છે, જે અંગે કાર્યવાહી કરવા માટે કલેક્ટર સાહેબને આપણે અરજી કરવાની છે. ઓકે, તો આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અરજી લેખન કરીએ એટલે જમણા હાથ ઉપર આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા નામની ગોપનીયતા જાળવવાની. ઓકે, બાકી તમે તમારા વ્યવહારુ જીવનમાં જ્યારે અરજી લેખન કરો ત્યારે તમે તમારા નામનો ઉલ્લેખ કરી શકો છો. ઓકે, તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ આપણે આપણા જિલ્લા વિશે આપણે જે અરજી લેખન કરીએ છીએ એની સંપૂર્ણ માહિતી અહીંયા આગળ આપણે જમણા હાથ ઉપર આપણે દર્શાવવાની રહેશે. ઓકે, તો આપણે સૌથી પહેલા જો જમણા હાથ ઉપર આપણે એક સીધી હરોળની અંદર આપણે માહિતી દર્શાવી દીધી છે. ઓકે, આપણું ગામ કયું તો ભાઈ આપણે અહીંયા આગળ જો સૌથી પહેલા અહીં આગળ લખ્યું છે કે ભાઈ મુકામ પોસ્ટ કોસાદ અલ્પવિરામ, તાલુકો અને જિલ્લો સુરત પૂર્ણવિરામ. કઈ તારીખ છે તો ભાઈ 16/10/2025. ઓકે, આટલી માહિતી આપણી પૂરી થઈ ગઈ. ત્યાર પછી સામેની તરફ જો આપણે કોને સંબોધીને આપણે અરજી લેખન કરીએ છીએ એ આપણે દર્શાવવાનું છે. ઓકે, તો આપણે અહીં આગળ ડાબા હાથ ઉપર આપણે કોને સંબોધીને અરજી લેખન કરવાનું તો અહીં આગળ લખ્યું છે તમારા જિલ્લા કલેક્ટર શ્રીને અરજી કરો. તો આપણે અહીંયા આગળ લખ્યું પ્રતિ અલ્પવિરામ માનનીય કલેક્ટર શ્રી અલ્પવિરામ. કયા જિલ્લામાં લખવાનું છે તમારો જિલ્લો કયો તો આપણો જિલ્લો સુરત અલ્પવિરામ. કયું રાજ્ય તો ગુજરાત રાજ્ય. ઓકે, આટલી માહિતી લખાઈ ગયા બાદ પૂર્ણ વિરામ મૂકવાનું. ત્યારબાદ અહીંયાથી આ જે જગ્યા ઉપરથી આપણું લખાણ પૂરું થાય ત્યાં આગળ આપણે વિષય લખવાનો, પણ આપણે અહીંયા આગળ જગ્યાનો અભાવ છે એટલે આપણે અહીંયાથી થોડું લખ્યું છે. બરાબર, આ વિષય આપણે ક્યાં લખવાનો અહીંયા આગળથી લખવાનો. એટલે અહીંયા આગળ આપણે વિષય લખવાનો કે ભાઈ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી ગામની નદીમાં છોડવામાં આવે છે તે અટકાવવા ઘટતું કરવા બાબત. ઓકે, આટલો આપણો વિષય થઈ ગયો. ચલો ખાસ ધ્યાન રાખવાનું, વિષયની આ જે અહીંયાથી શરૂઆત કરીએ છીએ તો એની નીચેથી આપણે ત્યાં આગળથી લખવાનું શરૂઆત કરવાની. ઓકે, ચલો આટલી બાબત આપણી તૈયાર થઈ જાય પછી આપણે લખી શકીએ છીએ. બરાબર કે ભાઈ મહોદયશ્રી. હવે જો અહીંયા આગળ અરજી લેખન કરીએ ત્યારે મહોદયશ્રી અહીંયા માનસૂચક શબ્દોનો આપણે ઉલ્લેખ કરવો. મહોદયશ્રી, પૂંજનીયશ્રી, વંદનીયશ્રી, આદરણીયશ્રી, મુરબ્બીશ્રી, બરાબર, સાહેબશ્રી. બરાબર, એની સાથે સાથે આપણે જય હિન્દ સાહેબશ્રી, બરાબર, વંદે માતરમ આપ સાહેબશ્રીને જણાવવાનું કે એવી રીતે અહીંયા આગળ આપણે માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે લખવાનું કે ભાઈ સાદર વંદન પૂર્ણ વિરામ. પેરેગ્રાફ પાડીને આપણે લખી શકીએ છીએ કે ભાઈ છેલ્લા કેટલાક સમયથી અમારા શહેરની ઉત્તર તેમજ દક્ષિણ બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે સરકારે ઉદ્યોગ ધંધા માટે ફાળવી છે. દક્ષિણ બાજુ, ઉત્તર અને દક્ષિણ બાજુ શાના માટે ફાળવી છે સરકારે તો ભાઈ એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે એ સરકારે ઉદ્યોગ ધંધા માટે એ ફાળવી છે. ઓકે, આનંદની વાત એ છે કે એથી નાના ગામડાના લોકોને પણ રોજી રોટી એનાથી મળી રહે, પરંતુ બીજી બાજુ એની આડ અસરો તરફ એ દુર્લક્ષ એ સેવાતું જાણે કે લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અમારું ગામ તેમજ શહેરમાંથી આરોગ્ય વિષયક સંકટ પણ ઊભું થયું છે. રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી અમારા ગામમાંથી પસાર થતી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદીનું પાણી એ દૂષિત કરે છે. નદીના દૂષિત પાણીની અસર ગામની આસપાસના જે લોક વપરાશ કરનારા જે તમામ લોકોને એની અસર થવા લાગી છે. જે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે. એ અંગે ફેક્ટરીના માલિકોને, સ્થાનિક કચેરીઓના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં અનેક વાર જાણ કરી હોવા છતાં એ લોકોની લાગવગને કારણે ગામની ફરિયાદ કોઈ કાને ધરતું નથી. આજે ન છૂટકે અમે આપ નામદાર શ્રીને એ અંગે ઘટતું કરવા અરજ કરીએ છીએ. બિલકુલ સરળતાથી આપણી જે હકીકત છે વાસ્તવિકતા સ્વરૂપે આપણે એમની સામે એક ખુલ્લો ચિતાર મૂકવાનો રહેશે. ઓકે, આ રીતે આપણે લખવાનું. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવું હોય તો લખી શકીએ કે ભાઈ આ પાણીના પ્રદૂષણને અટકાવવા યોગ્ય પગલાં નહીં લેવાય તો માનવો અને પશુઓના એ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થશે. રોગચાળો ફાટી નીકળશે, અનેકનો ભોગ લેવાશે. આ પ્રદૂષિત ઝેરી પાણીનો એ યોગ્ય નિકાલ કરવા અંગે જેમ બને તેમ ઝડપથી ઘટતું કરવા વિનંતી છે. ઓકે, આટલી બાબત આપણે લખવાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની સાથે બિડાણ જો કરવું હોય તો આપણે બિડાણ પણ કરી શકીએ છીએ. ઓકે, બિડાણની અંદર આપણે શું કરવાનું કે ભાઈ અહીંયા આગળ જુઓ
આપણે બિડાણ અહીંયા આગળ દર્શાવ્યું છે, પરંતુ આપણે બિડાણ ક્યાં લખવાનું? અહીંયા આગળ આપણે લીટીને લખ્યું કે ભાઈ આપનો વિશ્વાસ XYZ અથવા અ બ ક, બરાબર, PQRS, આપણે આપણા નામની ગોપનીયતા જાળવવાની. ઓકે, બોર્ડના વિદ્યાર્થી હોવાના કારણે, નહીં તો આપણે વાસ્તવિક જીવનની અંદર આપણે આપણું નામ દર્શાવી શકીએ છીએ. ઓકે, આટલી બાબત દર્શાવાઈ જાય પછી આ જે બિડાણ છે એ તમે અહીં આગળ લખી શકો કે ભાઈ બિડાણ એટલે કે એની સાથે તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમે જોડેલ છે. ઓકે, તો આપણે બિડાણની અંદર જોઈએ તો ભાઈ અત્યાર સુધી લાગતા વળગતાઓને કરેલી અરજીઓની નકલ. ઓકે, તો આ બાબત આપણે એની સાથે જોડી શકીએ છીએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અરજી લેખન કરીને પરીક્ષાની અંદર 5 ગુણમાંથી 5 ગુણ આપણે વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. જે 5 ગુણની અરજી છે એમાંથી વધુમાં વધુ ગુણ મેળવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે અરજી લેખન કરવાની રહેશે. ચલો આપણે આગળ જોઈએ. આગળ સૂચના તમારા માટે નવી છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જુઓ કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં તમારે રૂપાંતર કરવાનું છે. પરીક્ષાની અંદર તમને 5 ગુણની અંદર પૂછાવાનું છે. વાદ વિવાદ કરનારું ગદ્ય એટલે કે વાદાત્મક ગદ્ય, તર્કના રૂપમાં દલીલો રજૂ કરવાની હોય. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ તર્કના રૂપમાં દલીલો રજૂ કરવાની છે. ઓકે, તો આપણે સૌથી પહેલા 84 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે એ જોઈશું. તો સૌથી પહેલા પેરેગ્રાફ જોઈએ કે ભાઈ સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર, પુરુષના સાથનો ઇનકાર નહીં. સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ, શક્તિ, આનંદનો સ્ત્રોત છે. આ પ્રેમને સંબંધ દ્વારા બંને ઘણું બધું પામે છે. પોતાના કેન્દ્રની એ સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. સ્ત્રી મુક્તિમાં એ પુરુષ વિહોણા જીવનની એ કલ્પના નથી, પણ પરસ્પર સ્નેહ અને સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની એ વિભાવના છે. પણ આવો સંબંધ એ માનવતાના એ સમાનતાના પાયા ઉપર જ એ રચાઈ શકે છે. પરંતુ આવો સંબંધ એ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે છે. આ જે વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એમાં આપણે તર્કના રૂપમાં દલીલોને રજૂ કરવાની છે. કેવી રીતે આપણે તે તર્ક લગાવી શકીએ છીએ, દલીલો રજૂ કરી શકીએ છીએ, બરાબર? તો આપણે જુઓ. ઓકે, તો આપણે સૌથી પહેલા આપણે અહીંયા આગળ અનુમાન લગાવવાનું છે, તર્ક લગાવવાનું છે કે એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે, જોયું, આપણે અહીંયા આગળ તર્ક લગાવ્યો કે ભાઈ એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રી સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર નહીં કે પુરુષના સાથનો ઇનકાર. દલીલ રજૂ કરી. જુઓ અહીંયા આગળ પોતે તર્ક લગાવ્યું છે, બરાબર? આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા આગળ એ તર્કના રૂપમાં દલીલોને રજૂ કરીને આપણે જવાબ લખી શકીએ, બરાબર? ચાલો ત્યાર પછી જુઓ, એ તો હું અને તમે સારી પેઠે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત એ વહેવડાવવો હોય તો સ્ત્રીને પુરુષના આ સાથની અને પુરુષને સ્ત્રીના સહકારની નિતાંત આવશ્યકતા છે. આપણે દલીલો રજૂ કરી રહ્યા છીએ. જુઓ સીધે સીધું જે વાક્ય છે એવું ને એવું નથી લેતા, આપણે એમાં તર્કના રૂપમાં દલીલો રજૂ કરીએ છીએ અને એને વાક્યોની અંદર આપણે રજૂ કર્યા છે. ત્યાર પછી જો શું કહે છે, હું દાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે. હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું કે એકમેકના સાથ સહકારથી જ તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી એ બહાર નીકળી શકે છે. તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની એ કલ્પના છે. શું તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની એ કલ્પના છે? હકીકતમાં તો એ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા એ જીવનની વિભાવના છે. પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ એ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખીને પરીક્ષાની અંદર 5 માર્ક્સની અંદર જે વાદાત્મક ગદ્ય પૂછાય છે એમાં આપણે વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. જો વાદાત્મક ગદ્ય તમે લખી શકતા નથી તો એના અઠવામાં વિદ્યાર્થી મિત્રો તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, એ પણ 5 ગુણની અંદર તમને પરીક્ષામાં પૂછાશે. ભાવાત્મક ગદ્ય એટલે શું? તો ભાઈ આપણે જે કંઈક દલીલો આપણે વાક્ય શબ્દ યાદી જે આપેલી હોય એ તમામ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો છે. શબ્દ યાદીનો ઉપયોગ કર્યા બાદ આપણે જે વિષય આપણને આપવામાં આવેલો હોય એની અંદર આપણે લાગણીના ભાવો એ પ્રગટ થતા હોવા જોઈએ. એવી રીતે આપણે તેને
ત્યાં આગળ રજૂ કરવાનું છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ભાવાત્મક ગદ્ય આપેલો છે એ જોઈએ વિષય કે નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરી, બરાબર, લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવો. આ આપણા માટે વિષય થયો કયો કે ભાઈ શબ્દ યાદીનો ઉપયોગ કરીને. કઈ શબ્દ યાદી? તો અહીંયા જે દર્શાવેલી છે એ. પણ કોના માટે આપણે કયો વિષય છે? તો ભાઈ લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવો, બરાબર, એના વિશે તમારે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનો છે. ઓકે, તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને આ શબ્દ યાદી પણ આપવામાં આવી છે. ઓકે, આ શબ્દ યાદીનો ઉપયોગ કરવાનો છે અને તમારે એના માટે આ જે વિષય આપેલો છે એને તમે આવડી લેવાનો રહેશે. ઓકે, તો ચાલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જે વિષય આપવામાં આવ્યા છે એ વિષયને આપણે જોઈએ, બરાબર. તો એ વિષય આપણે જો હવે એની શબ્દ યાદી જોઈશું. તો પોતાનું ઘર શબ્દ યાદીમાં, મા બાપ, અનાથ આશ્રમ, બાળપણ, પ્રેમનો અભાવ, સમાજ, લઘુતા ગ્રંથિ, બરાબર, પસંદગી, કરવા અનુભવો, ભાવિ જીવન, શંકા કુશંકા અને શ્રદ્ધા. આ જે તમામ શબ્દ યાદી છે એ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો આપણે કઈ રીતે એ ઉપયોગ કરી શકીએ છીએ એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણો જે વિષય છે એ આપણે લખી લીધો કે ભાઈ લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવ. ઓકે, આપણો આ વિષય થઈ ગયો. હવે જો સૌથી પહેલા આપણે શબ્દ યાદી કઈ છે કે પોતાનું ઘર. આ આપણી શબ્દ યાદી છે. ઓકે, ચાલો હવે આપણે જો સૌથી પહેલા તો અહીં આગળ આ બધા આપણે શબ્દો જે અંડરલાઈન કરી છે એ તમામ આપણે કાઢી લઈશું, એટલે જેથી કરીને તમને અહીં આગળ સરળતાથી ખ્યાલ આવે કે આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલો શબ્દ છે પોતાનું ઘર. ઓકે, આ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ કે જેથી કરી ચાલો ને આપણે અલગ પેનથી આપણે તેનો ઉપયોગ કરીશું કે જેથી કરી તમે બિલકુલ સરળતાથી એ સમજી શકશો, બરાબર છે. ચાલો આપણે જોઈએ. તો ભાઈ સૌથી પહેલા આપણો અહીંયા આગળ શબ્દ લઈએ કે ભાઈ પોતાનું ઘર. ઓકે, આ પોતાનું ઘર આ જે શબ્દો છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે જો કઈ રીતે આપણે લાગણીના ભાવોથી એને વાક્યની અંદર ગોઠવેલું છે. જો કે ભાઈ કેટલાય વર્ષોથી મને એવી ઝંખના હતી કે મારું પોતાનું ઘર હોય તો કેવું સારું. આપણે ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરવાનો, પ્રશ્નાર્થ ચિહ્નોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે એક બાબત ખાસ ધ્યાન રાખવાની. તો જો કેટલાય વર્ષોથી મને એવી ઝંખના હતી કે મારું પોતાનું ઘર હોય તો કેટલું સારું. આ શબ્દ છે. જો પોતાનું ઘર હોય તો કેવું સારું. પહેલું વાક્ય તૈયાર થયું, પહેલો શબ્દ યાદીનો. ત્યાર પછી જો એની સાથે કયા શબ્દો છે તો ભાઈ બીજો શબ્દ મા બાપ, બરાબર. તો આપણે અહીંયા આગળ જુઓ તો મારા મા બાપને, અહીંયા આગળ જુઓ મા બાપને, બરાબર. તો મારા મા બાપને ઉપાધિ લઈને, બરાબર, મારા મા બાપને ઉપાધિ લઈને મને બાળપણમાં જ અનાથ બનાવી દેનાર ઈશ્વરની એ કેવી ક્રૂરતા. જો મારા મા બાપને ઉપાધિ લઈને એટલે કે માતા પિતાનું મૃત્યુ થયું, બરાબર, જેના કારણે અહીંયા લખ્યું કે મા બાપને એ ઉપાધિ લઈને મને બાળપણમાં જ અનાથ બનાવી, બરાબર, અનાથ બનાવીને. જો વાત કરેલી જ છે કે સ્પષ્ટ રીતે, બરાબર, કે ભાઈ અનાથ બનાવીને, બરાબર, અનાથ બનાવી દેના ઈશ્વરની એ કેવી ક્રૂરતા. જોયું આ રીતે અહીંયા આગળ કહ્યું તો અનાથ, બરાબર. તો અહીંયા આગળ અનાથ આશ્રમ છે. ઓકે, બાળપણમાં તો અહીંયા આગળ જો આપણે લખ્યું જ છે તો આ બાળપણ શબ્દો છે તો અહીંયા આગળ આપણે બાળપણ શબ્દોનો પણ આપણે પ્રયોજન કર્યું છે, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ એ મારા મા બાપને ઉપાધિ લઈને મને બાળપણમાં જ અનાથ બનાવી દેનાર ઈશ્વરની એ કેવી ક્રૂરતા. મા બાપ અને સ્વજનોનો પ્રેમ વિના જ મારો ઉછેર થયો એ કેવું દુર્ભાગ્ય કહેવાય છે. ઉદ્ગાર ચિહ્નો. હવે જો પ્રેમનો અભાવ, બરાબર. તો અહીંયા આગળ જુઓ મા બાપ અને સ્વજનોના પ્રેમ વિના જ એટલે પ્રેમ વિના જ, તો અહીંયા આગળ પ્રેમનો અભાવ એ શબ્દનો ઉલ્લેખ છે. પ્રેમ વિના જ મારો ઉછેર થયો એ કેવું દુર્ભાગ્ય. ઉદ્ગાર ચિહ્નો છે જો, બરાબર. ત્યાર પછી સમાજ અને લઘુતા ગ્રંથિ. ઈશ્વરનો એટલો પાડ ખરો કે તેને મારા માટે સુહાસ જેવું એ અજોડ પાત્ર સર્જ્યું. એણે મારી પસંદગી કરીને મને કેવી મૂંઝવણમાં મૂકી દીધી. જો, બરાબર, સમાજ, લઘુતા ગ્રંથિ. હવે મારે એક કુટુંબ વચ્ચે જઈને કેવી રીતે જીવવું, બરાબર. ત્યાર પછી જો સગા સંબંધીઓ સાથે કેવી રીતે વર્તવાનું, બરાબર, સગા સંબંધીઓ સાથે કેવી રીતે વર્તવાનું, બરાબર. લાવને ભાવિ જીવન વિશેની શંકા. જો અહીંયા આગળ ભાવિ જીવન, બરાબર, ભાવિ જીવન વિશેની
બરાબર. હવે જો જીવનના કડવા અનુભવ એટલે આ બધાની વચ્ચે એક કુટુંબ વચ્ચે જઈને કેવી રીતે જીવવું, બરાબર, એની પસંદગી. જો લઘુતા ગ્રંથિ પસંદગી એટલે અજોડ પાત્ર સર્જ્યું, સુહાસ જેવું અજોડ પાત્ર સર્જ્યું, એને મારી પસંદગી, બરાબર, લઘુતા ગ્રંથિની પસંદગી. અને મારી પસંદગી કરીને મને કેવી મૂંઝવણમાં મૂકી દીધી. હવે મારે એક કુટુંબ વચ્ચે જઈને, બરાબર, આ કરવા અનુભવો છે એના, બરાબર. અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ લઘુતા ગ્રંથિ, તો અહીંયા આગળ આ લઘુતા ગ્રંથિ છે કે ભાઈ શ્વાસ જેવું અજોડ પાત્ર સર્જ્યું, એને મારી પસંદગી કરીને મને કેવી મૂંઝવણમાં મૂકી દીધી છે, એ કરવા અનુભવો છે, બરાબર. હવે મારે એક કુટુંબ વચ્ચે જઈને એની કેવી રીતે જીવવું, સગા સંબંધીઓ સાથે કેવી રીતે એ વર્તવાનું, બરાબર, અને એની સાથે ભાવિ જીવન વિશેની શંકા કુશંકા. જો આ શંકા કુશંકા શબ્દો, તો અહીંયા આગળ આપણે જો શંકા કુશંકાઓ અને લઘુતા ગ્રંથિ, બરાબર, લઘુતા ગ્રંથિને એ તિલાંજલિ આપી, તો લઘુતા ગ્રંથિ, બરાબર, તો લઘુતા ગ્રંથિને એ તિલાંજલિ આપીને, બરાબર, આપી દઉં. ગમે તે હોય, હવે મારે તો પ્રસન્ન દાંપત્ય જીવન, બરાબર, વિતાવવાનું જ છે. શું કહ્યું છે? હવે તો મારે પ્રસન્ન દાંપત્ય જીવન એ વિતાવવાનું જ છે, બરાબર. શ્રદ્ધા એટલે અહીંયા આગળ આપણે રજૂ જ કહ્યું કે ભાઈ હવે ગમે તે હોય, પ્રસન્નતા, શ્રદ્ધા, દાંપત્ય જીવન વિતાવવાનું જ છે, એ બાબત જો. ને સુખદ ભાવિ વિશેની મારી આશા તો ફરશે ને, બરાબર, એક શ્રદ્ધા, વિશ્વાસ, બરાબર, એ બાબત અહીંયા આગળ આવી રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની જે એક કન્યાના મનોભાવો છે એને તમારે ભાવાત્મક ગદ્યની અંદર આ રીતે તમે દર્શાવી શકો છો. અહીંયા આગળ જે શબ્દ યાદી છે એ શબ્દોનો ઉપયોગ તમે વાક્યની અંદર અહીંયા આગળ તમે કરવાનો રહેશે, બરાબર. પરંતુ મનના ભાવો એની અંદર ઉત્પન્ન થતા હોવા જોઈએ. ઉદ્ગાર ચિહ્નો, પ્રશ્ન ચિહ્નોનો પણ આપણે ઉપયોગ કરવાનો રહે. ઓકે, તો આ રીતે તમે સરસ મજાનો પેરેગ્રાફ તૈયાર કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચાલો જોઈશું કે ભાઈ 85 નંબરનો પ્રશ્ન. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેને તમને 10 ગુણ મળવાપાત્ર થશે. કેટલા? એક વિષય પર તમારે નિબંધ લેખન કરવાનું, મુદ્દા તમને આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલામાં પહેલું વસ્તુ કે જ્યારે નિબંધ લેખન કરવાનું હોય ત્યારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. એમાંની કેટલીક બાબતો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા તો આપણને જે વિષય આપવામાં આવ્યો છે ને એ જો અહીંયા આગળ કયો વિષય છે? આજની સમસ્યા ભ્રૂણ હત્યા. આ જે વિષય આપવામાં આવ્યો છે ને આ વિષયને અનુસંદર્ભમાં આપણે લખવાનું. તો આ વિષય આપણે જોઈએ તો આ વિષય આપ્યો છે એને કેન્દ્રમાં રાખીને એ વિષયની ઉપર આપણે મૌલિકતાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને આપણે નિબંધ લેખન કરવાનું છે, બરાબર. સૌથી પહેલો મુદ્દો કયો? મૌલિકતાનો ભરપૂર માત્રામાં આપણે વિષયનો ધ્યાનમાં રાખીને આપણે તેનો ઉપયોગ કરવાનો. બીજી વસ્તુ, જે વિષય આપવામાં આવ્યો છે આ વિષય, એ વિષયથી વિમુખ થવાની જરૂર નથી, બરાબર. જે વિષય છે એ વિષયથી આપણે બિલકુલ એટલે બિલકુલ વિમુખ થવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. વિષયથી આપણે વિચલિત થવાનું નથી કે વિમુખ થવાનું નથી. વિષયની ઉપર જ આપણે લેખન કરવાનું છે. ત્રીજી બાબત, જેટલા પણ આ મુદ્દાઓ આપણને આપવામાં આવ્યા છે ને આ તમામ મુદ્દાઓને આપણે આવરી લેવાના છે. એક પણ મુદ્દો બાકી રહી જવો જોઈએ નહીં. તમામ મુદ્દાને આપણે આવરી લેવાના. આગળનો પોઈન્ટ કે ભાઈ નિબંધ લેખન જ્યારે કરીએ છીએ ત્યારે જરૂરિયાત કરતા વધુ પ્રમાણની અંદર પેરેગ્રાફ આપણે રાખવા જોઈએ નહીં. નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે આપણી જે વાક્ય રચના છે એ સીધી, સાદી અને સરળ શૈલીની હોવી જોઈએ. નિબંધ લેખનની અંદર વધુ પ્રમાણમાં છેકછાક કરવાનું નથી. ઓકે, નિબંધ લેખનની અંદર આપણે કોઈક વિદ્વાનો, કવિ, મહાપુરુષો, બરાબર, તો તજજ્ઞો હોય એમના વિચારો, એમની પંક્તિઓ, સરસ મજાનો આપણે એમના પંક્તિઓ એટલે કે અલગ અલગ વિષયની અંદર લખી શકીએ, અલગ અલગ ભાષાની, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, સંસ્કૃત ભાષા, એની અંદર સરસ મજાનો આપણે એ પંક્તિઓનો ઉલ્લેખ કરીને આપણે આપણા નિબંધને આકર્ષક બનાવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખન સરસ મજાનો તૈયાર કરી શકીએ છીએ. ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ આપણો વિષય આજની સમસ્યા. એના મુદ્દા જોઈએ: પ્રસ્તાવના, અંધશ્રદ્ધા, ઘર, કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, લાચાર યુવતીની મનોદશા, પુત્રની એ લુલુપ્તતા, હત્યા, ઊભી થયેલી સામાજિક અસમાનતા અને ઉપાયો. આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરવાનું રહેશે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખનનો શરૂઆત. તો ભાઈ સ્વતંત્રતા પ્રાપ્તિના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવા સામાજિક દૂષણો એ આપણને પ્રવર્તતા જોવા મળે છે. જે સમાજનો એક પ્રકારનો મોટો સડો આપણામાં રહેલો જોવા મળે છે. તે દેશના વિકાસને આડકતરી રીતે એ રૂંધવાનો પ્રયત્ન પણ કરે છે.
ઊંચ નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા, શોષણ, જાતીય અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં એ ઘર કરી ગયેલા જોવા મળશે. ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ એ આપણે ત્યાં વધતું જાય છે, જે આપણા સૌ કોઈ માટે એ ગંભીર બાબત રહેલી છે. ગર્ભમાંના એ બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતા એ ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા આજે દિવસે ને દિવસે ઘણી બધી વધી ગઈ છે. ડોક્ટરો પણ એ આર્થિક કમાણીના મોહમાં આવા જ એ જધન્ય કૃત્યો એ કરતા જરા પણ અચકાતા નથી. ખોટા કર્મો કરતા એ જરાય અચકાતા નથી. ભ્રૂણ હત્યા મોટે ભાગે એ દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યા એ જન્મનું દીકરીના જન્મનું પ્રમાણ દિન પ્રતિદિન આજે કેવું થતું જાય છે? ઓછું થતું ગયું છે. 2001ના જે વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી પુરુષનું જે જાતીય પ્રમાણ હતું એ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર અને માત્ર 933 જેટલી હતી. જોયું, અહીંયા દર્શાવ્યું છે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? તો માત્ર અને માત્ર 933 જેટલી આપણને રહેલી જોવા મળે. આ આંકડાઓ એ આપણને સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષે 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષની વાત કરીએ તો 2008ના વર્ષની અંદર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા માત્ર ને માત્ર 833 જ રહી. 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા માત્ર ને માત્ર 833 રહી. એટલે બીજી 100% જેટલી સંખ્યા ઘટી ગઈ. બરાબર, છેલ્લા 7 વર્ષના સમયગાળામાં સ્ત્રીઓની સંખ્યા એ 100 જેટલી આપણને ઘટી ગયેલી જોવા મળી, જે ખૂબ જ આપણા માટે ચિંતાજનક બાબત હતી. જે આપણા માટે શું છે? ખૂબ જ એ ચિંતાજનક બાબત રહેલી છે. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ એ પુત્ર અને પુત્રીની એ ભેદ રેખાને એ ભૂસી શકેલી નથી. દીકરી હોવાનું માલુમ થતાં જ એ ગર્ભપાત કરવા માટે યુવતી ઉપર જબરજસ્ત દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં પણ ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની એ ભ્રૂણ હત્યા એ કરાવવામાં આવે છે. પુત્ર જન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાના વંશવેલો આગળ વધારી શકે. અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ એ જોઈએ, પુત્રી એ પિંડદાન કરી શકે નહીં તેવી માન્યતાઓ એ આજે દિવસે ને દિવસે આપણે ત્યાં એ પ્રચલિત થયેલી પણ જોવા મળે છે. પુત્રીઓને પોતાના એ કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે એ જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક અને સામાજિક બોજો એ ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને એ પારકી થાપણ પણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા એ દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી એ મા બાપ માટે બોજારૂપ બને છે. આ ઉપરાંત દીકરીના એ ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે એ પુત્ર પુત્રીના એ જન્મમાં એ ભેદરેખા એ આજે આપણને અંકાયેલી જોવા મળે છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે આ બધા પરિબળો આપણા માટે જવાબદાર રહેલા આપણને જોવા મળશે. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા એ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાઓને એ છોકરી મળવી એ સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના એ અપહરણની ઘટનાઓ, દીકરીઓના નાસી જવાની ઘટનાઓ કે ભાઈ એની સાથે જોઈએ તો કદાચ એ આંતરજ્ઞાતીય લગ્ન, બરાબર છે, બળાત્કારની ઘટનાઓ બનશે, સ્ત્રી સત્તામણ, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વંધ્યત્વ પુરુષોના વગેરે જેવા પ્રશ્નો જેવી અનેક સામાજિક એ સમસ્યાઓથી સમાજની સ્થિતિ એ આજે કરુણાજનક બની શકે છે અથવા તો કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી એ લગ્ન સંસ્થાઓને જબરદસ્ત એ ફટકો પડશે. લગ્ન સંસ્થાઓ ધીરે ધીરે એ તૂટશે. સામાજિક સમસ્યાઓથી એ સમાજ વ્યવસ્થા એ છિન્ન ભિન્ન થઈ જશે, જે દેશને ભારે આર્થિક નુકસાન એ પહોંચાડશે. સમાજમાં સ્ત્રી એ અબળા નથી પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને એ એટલે કે દરેક કાર્ય કરવા માટે એ તૈયાર છે. આવી બાબતોની એ પ્રતીતિ સમાજને કરાવતા રહેવું એ સમજદાર એક નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિન સરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે એ જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે એ અમલ પણ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ એ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ એ આપણે ઘટાડી શકીએ છીએ. આ માટે બેટી બચાવો અભિયાન પણ સરકાર દ્વારા એ ચલાવવામાં આવી રહ્યું છે અને એ આપણે ચલાવવું પણ જોઈએ, જેથી સમાજમાં એ જાગૃતિ પણ આવશે. બેટી
પઢાઓ બેટી બચાવો ના સૂત્રોને આપણે સાર્થક કરી શકીએ છીએ એ સહિયારા પ્રયાસથી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો નિબંધ લેખન કરી શકીએ છીએ. જો તમે એ નિબંધ લેખન નથી કરી શકતા તો એના અઠવામાં તમને બીજો એક નિબંધ પરીક્ષામાં પૂછાય છે. એનો વિષય છે પુસ્તક જ્ઞાનનો પુંજ. ઓકે, તો આપણે એના મુદ્દા જોઈશું. તો સૌથી પહેલા પ્રસ્તાવના, શ્રેષ્ઠ મિત્ર, જ્ઞાનનો પુંજ, પ્રેરણામૂર્તિ, જીવનની દિશા બદલનાર માર્ગદર્શક, મહાપુરુષો અને તેમના પુસ્તક પ્રેમ, દ્રષ્ટાંતો અને ઉપસંહાર. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પુસ્તકોની મૈત્રી એ માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ આપણને ભજવે છે. લોકમાન્ય તિલક આપણને કહે છે કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ એ સ્વર્ગ બની જશે. શું હશે? પુસ્તક જે જગ્યા પર હશે એ દરેક જગ્યા એ પોતે જ પોતાની જાતે એ સ્વર્ગ બની જશે. રસ્કિનના અંત ટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની એ પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી એ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવા માટેની એ પ્રેરણા પણ આપણને મળતી રહે છે. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને એ ટકાવી રાખવામાં એ મહત્વનો ભાગ પણ ભજવ્યો છે. આજે આ ગ્રંથો અનેક લોકોને માટે એ પ્રેરણાદાયક આપણા માટે નીવડે પણ છે. સારા પુસ્તકો જેવા આપણા બીજો કોઈ પણ મિત્ર નથી. તેઓ આપણા સુખ દુઃખના સાથી છે. પુસ્તકો એ સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં એ સંભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપણને આપે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા આપણને મળી રહે છે. પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની એ સફર કરવા જેવો અનુભવ પણ આપણને થાય છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ અને ક્ષમા જેવા ગુણોનો દિવસે ને દિવસે આપણામાં વિકાસ થતો જોવા મળે છે, આપણામાં સિંચાઈ થતો જોવા મળે છે. વિજ્ઞાન વિષય પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોની એ રસપ્રદ માહિતીઓ પ્રાપ્ત થાય છે. સારા પુસ્તકો એ અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને આપણા સમાજમાંથી એ દૂર કરવામાં મહત્વનો ભાગ પણ એ ભજવી શકતા આપણને જોવા મળશે. સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી બહાર કેવી રીતે નીકળવું તેના માટેનો માર્ગ પણ એ આપણને કાઢી આપે છે. એટલા માટે મહાત્મા ગાંધીજી એ કહે છે કે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે હું એ ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું. અને એવું કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવે છે કે શ્રીમદ આપણી દરેક સમસ્યાનું નિરાકરણ શ્રીમદ ભગવદ્ ગીતાના પાના ઉપર આપણને રહેલું જોવા મળે છે. આટલો પવિત્ર આપણો એ ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આટલી બધી પવિત્ર છે જેમાં આપણે મનુષ્યની દરેક સમસ્યાનું નિરાકરણ એમાં છુપાયેલું જોવા મળે છે. પુસ્તકો એ અરીસા જેવા છે, તે આપણને આપણા વ્યક્તિત્વનો એ પરિચય પણ કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે, તમે શું વાંચો છો એ મને કહો, બરાબર, તો તમે કેવા છો એ હું તમને કહીશ. શું કહ્યું છે એક લેખકે કે ભાઈ તમે શું વાંચો છો એ તમે મને જણાવશો તો તમે કેવા છો એ હું તમને સામેથી કહીશ. બરાબર. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો એ ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન એ દિવસે ને દિવસે એ બરબાદ પણ થઈ જાય છે. ભારત એ એકમાત્ર એવો દેશ છે જ્યાં 24 જેટલી ભાષામાં એ પુસ્તકો આજે છપાતા જોવા મળે છે. અને દરરોજ એ વર્તમાન પત્રો, સામાયિકો અને લેખો દ્વારા લગભગ 50,000 પાનાનું સાહિત્ય એ બહાર પડે છે. લગભગ 30,000 જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા એ 6 લાખ લેખો એ પ્રગટ કરવામાં આવે છે. વળી આ જ્ઞાન દર વર્ષે એ બેવડું થતું જાય છે, એનાથી 2 ગણું વધતું જાય છે. પુસ્તકોએ જ આફ્રિકાના દેશમાં એ ક્રાંતિ લાવી છે. પુસ્તક દ્વારા જ જે આફ્રિકાના દેશોની અંદર આજે ક્રાંતિ આવેલી આપણને જોવા મળે છે ભૂતકાળમાં. ગાંધીજીએ જ્યારે રસ્કિનનું અંત ટુ ધ લાસ્ટ નામનું પુસ્તક વાંચ્યું ત્યારથી જ તેના જીવનમાં પરિવર્તન આવ્યું એ સૌ કોઈ આપણે જાણીએ છીએ. પુસ્તકોએ માનવીમાં એ ધાર્મિકતાનો સંચય કરે છે. આપણે જોઈએ તો રામાયણ, મહાભારત, બાઇબલ વગેરે જેવા પુસ્તકોએ માનવીમાં એ સંસ્કૃતિનો પ્રવાહ એ જાળવી રાખવામાં હંમેશના માટે આપણને મદદ પણ કરેલી જોવા મળે છે. માનવીના એ સુખી જીવનનો આધાર, ઉત્તમ આધાર જો કોઈ આપણે કહી શકીએ, ઉત્તમ ગુણ આપણે કહી શકીએ અને સંસ્કારો પણ એ આપણને રહેલો જોવા મળશે. અને આ સંસ્કારો આપણને એ પુસ્તકોમાંથી જ મળી રહે છે. પુસ્તકો વાંચવાથી આપણે બીજાના અનુભવને પોતાના આપણે બનાવી શકીએ છીએ. પુસ્તકો વાંચવાથી માનવીનો એ સર્વાંગી વિકાસ થાય છે.
વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનું યોગદાન એ મહત્વનું છે. તેથી આપણે કહી શકાય છે કે ભાઈ આજના ટેલિવિઝન યુગમાં એ વાંચન પ્રત્યેની લોકોની રુચિ એ દિવસે ને દિવસે કેવી થતી જાય છે? ઘટતી જાય છે. લોકોના મોટાભાગનો સમય એ ટીવી જોવામાં જ એ પસાર થાય છે અને આજના સમયની અંદર તો આજની યુવા પેઢીનો મોટાભાગનો સમય એ મોબાઈલ સ્ક્રીનની અંદર વધુ પસાર થતો જોવા મળે છે. પુસ્તકાલયોમાં વાંચકોની સંખ્યા એ ઉત્તરોત્તર આજે ઘટતી જાય છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્વ એ ઓછું નથી. એટલે સારા પુસ્તકો હંમેશા માટે છપાય છે અને એ આજે પણ વંચાય છે પણ ખરા. આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પણ આપણે પ્રાપ્ત કરીએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીં આગળ આ પુસ્તક એક જ્ઞાનનો પુંજ, બરાબર, એના વિશે આપણે સરસ મજાનું નિબંધ લેખન કરી શકીએ છીએ. હવે એના 8માં તમને છેલ્લો આ એક સરસ મજાનો નિબંધ પરીક્ષામાં પૂછાય કે ભાઈ પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. ઓકે, બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી આ નિબંધ તમારા માટે રહેલો જોવા મળશે કે ભાઈ પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. ઓકે, સૌથી પહેલા તો આપણે તેના મુદ્દા જોઈએ તો ભાઈ પ્રસ્તાવના, પ્રદૂષણનો અર્થ, પ્રકારો, પ્લાસ્ટિક પ્રદૂષણ નવો પ્રકાર, ઠેર ઠેર એનો ઉપયોગ રોજિંદા વપરાશમાં મહત્વનું સ્થાન, નાશ ન પામતા પદાર્થો, હવા, પાણી, જમીનમાં એ પ્રદૂષણ, પર્યાવરણને નુકસાન, જીવસૃષ્ટિ માટે ઘાતક, એ ઉગારવાના ઉપાય, જનજાગૃતિ અને ઉપસંહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા જે મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને આપણે અહીંયા આગળ રજૂ કરવાના છે. ઓકે, ચલો આપણો અભ્યાસ જે છે એ આપણા અભ્યાસને આગળ વધારીએ. જોઈએ સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવનમાં એ દિન પ્રતિદિન એટલો બધો વધતો ચાલ્યો છે કે આપણા જાહેર પ્રજા જીવનના એ સ્વાસ્થ્ય સામે સૌથી મોટામાં મોટો ખતરો એ ઊભો થયો છે. સ્વચ્છ કે કુદરતી પર્યાવરણમાં એ દૂષિત પદાર્થો એ ભરતા પ્રાકૃતિક સંતુલન આજે દિવસે ને દિવસે શું થાય છે? એ ખોરવાય છે, દૂષિત થાય અને આપણે પ્રદૂષણ કહીએ છીએ. આજના સમયની અંદર આપણે જોઈએ તો જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, પ્રકાશ પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ એવા વિવિધ પ્રકારે માનવજાત આ પ્રદૂષણ રૂપી એ રાક્ષસનો એ સામનો કરી રહ્યો છે. એની સાથે સાથે આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે પાણીની વધતી માંગ અને વિલાસી જીવનને કારણે એ માણસ પાણીને જ એ આજે દિવસે ને દિવસે પ્રદૂષિત કરે છે. કુંડો કચરો પાણીને એ દૂષિત કરે છે અને પાણીમાં ઓક્સિજનની માત્રા એને ઘટાડે છે. આ પાણી પીવામાં આવે ત્યારે શરીરની શક્તિ એ ક્ષીણ થાય છે. છોડ, વેલીઓ અને વૃક્ષોના મૂળમાં જતા આ પાણી એ વનસ્પતિને પણ નુકસાન કરે છે. આમાં પ્લાસ્ટિકનો કચરો પણ એ પાણીને પ્રદૂષિત કરે છે. વાયુ પ્રદૂષણ રાસાયણિક, જૈવિક, બરાબર, એટલે કે બાયોલોજીકલ તેમજ રજોટી જેવા એ પદાર્થોથી એ રચાય છે. વાયુ પ્રદૂષણને કારણે એ સમતાપ આવરણ, બરાબર, સમતાપ આવરણમાં આવેલા ઓઝોનના પદમાં એ દિવસે ને દિવસે આપણને ગાબડાઓ પણ પડતા જોવા મળે છે. હાઈવે, રસ્તા ઉપર વાહનો, વાયુને તેમજ અવાજના પ્રદૂષણને એ દિવસે ને દિવસે વધારે છે. આ પ્રકારના અનેક પ્રદૂષણો એ જીવસૃષ્ટિને એ ભારે નુકસાન પહોંચાડે છે, જીવનને જોખમમાં મૂકે છે. બધા જ પ્રદૂષણો વાતાવરણને એ દૂષિત કરે છે અને જીવ માત્રને એ હાનિ એ પહોંચાડે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ સૌથી વધુ એ જોખમી છે. એ વધુ આપણા માટે નુકસાન આપે, એ વધુ એ નુકસાન પણ પહોંચાડે છે. એની સાથે આપણે લખી શકીએ છીએ કે આપણે પ્લાસ્ટિકની નાની મોટી અનેક વસ્તુઓનો આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે જ્યાં જઈએ ત્યાં આપણી પાસે એક પ્લાસ્ટિકની બેગ હોય જ. આપણે માર્કેટમાંથી કે કોઈ પણ કરિયાણાની દુકાન ઉપરથી કે ગમે તે જગ્યાથી આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદી કરીએ, છેલ્લે એ લારી ઉપરના ફેરિયા હોય, બરાબર, એની પાસેથી આપણે કોઈ પણ પ્રકારની ખરીદી કરતા હોય છતાંય આપણને એ કોઈ પણ પ્રકારની વસ્તુ આપણને શામાં મળે છે? પ્લાસ્ટિકની બેગમાં જ મળે છે. એટલે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદીએ તો જે બેગ વપરાય છે તે પ્લાસ્ટિકની આપણને રહેલી જોવા મળે છે. એટલું જ નહીં, વાસણો, ફર્નિચર વગેરેમાં પણ એનો ઉપયોગ આજે દિવસે ને દિવસે વધતો ચાલ્યો છે. પ્લાસ્ટિક જળ પ્રવાહમાં એ ભળી જતું નથી. લાકડા કે કાગળની જેમ એ દહન થતું નથી. જો પ્લાસ્ટિકનું દહન કરીએ તો એનાથી હાનિકારક ગેસ એ આપણે ત્યાં ઉત્પન્ન થાય છે, જે પૃથ્વીના વાતાવરણ તેમજ એ જનજીવન માટે એ હાનિકારક આપણને રહેલું જોવા મળશે. પ્લાસ્ટિક બે સ્વરૂપના આપણને રહેલા જોવા મળશે. કેટલા સ્વરૂપના? બે સ્વરૂપના. પહેલું છે થર્મોપ્લાસ્ટિક, બરાબર, અને થર્મોસેટિંગ એ, બરાબર. થર્મોસેટિંગ એટલે પોલિમર. આ બે પ્રકારો આપણને રહેલા જોવા મળશે. કયું પહેલું? થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર. આ બે પ્રકાર આપણને રહેલા જોવા મળશે.
દુનિયાભરમાં એનો મોટે પાયે આપણે ત્યાં જુદા જુદા સ્વરૂપે આપણે લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. આ સિન્થેટિક એ પોલિમર છે જેમાં કાર્બનિક અને અકાર્બનિક એ મિશ્રણ આપણને રહેલા હોય છે, જે મોટે ભાગે ઓલેફિન જેવા એ પેટ્રોકેમિકલ્સમાંથી એ આપણે ત્યાં પ્રાપ્ત થાય છે. વૈશ્વિક પોલિમર ઉદ્યોગનો એ મહત્વનો ભાગ આજે આપણે ત્યાં રહેલો પણ જોવા મળે છે. જેના ઉત્પાદનની ઉપયોગિતાથી આપણે ભયાનક રસાયણો એ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વી ઉપરના સજીવો માટે એક મોટો ખતરો છે. આ જે પ્લાસ્ટિકના પ્રદૂષણથી એનાથી ભયાનક બીમારીઓ પણ થઈ શકે છે. જીવસૃષ્ટિ સામેની આ આપત્તિને તારવા સરકાર દ્વારા શક્ય એટલું નિયંત્રણ એ જરૂરી છે. કેટલીક જગ્યાએ કચરાઓ એ રૂપે પ્રાપ્ત થતા પ્લાસ્ટિકનો રોડ રસ્તા બનાવવા ડામર સાથે એ ભેળવીને તેનો ઉપયોગ કરવામાં પણ આવે છે. એ એક સારો માર્ગ છે. પ્લાસ્ટિકના પ્રદૂષણને સંપૂર્ણ બંધ ન કરી શકીએ પણ એના મહત્તમ ઉપયોગથી આપણે બચી શકીએ તો ઘણું સારું છે. માર્કેટમાં પ્લાસ્ટિકની બેગ કે થેલીઓની જગ્યાએ કાગળ કે થર્મોકોલનો એ ઉપયોગ કરી શકીએ. એક વસ્તુનો બીજી ત્રીજી વાર આપણે ઉપયોગ કરી શકીએ એ માટે પ્રજાકીય જાગૃતિ આપણા સૌ કોઈ માટે એ જરૂરી છે. એના માટે આપણે એક ઝુંબેશ ચલાવવી જોઈએ. ગમે ત્યાં એ ફેંકીને પ્લાસ્ટિકના કચરામાં એ વૃદ્ધિ કરીને એ ગંદકી ન કરીએ. વાયુ, જળ તેમજ માટીને દૂષિત થતી આપણે અટકાવી શકીએ છીએ. માણસ જ એનું પ્રદૂષણનું નિર્માણ કરે છે. આપણે મનુષ્યો જ એ પ્લાસ્ટિકનું આપણે નિર્માણ કરીએ છીએ, તો માણસ જ એનું નિવારણ પણ કરી શકે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે અહીં આગળ નિબંધ લેખન કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અમે તો આ તમામ વિષયના સોલ્યુશન્સની PDF ફાઇલ તમને આપવા તૈયાર છે. શું વિદ્યાર્થી મિત્રો તમે આ તમામ વિષયના ગાલા અસાઇનમેન્ટ બુક છે એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ તમારે મેળવવી છે? જો હા, તો અત્યારે જ અમારો સંપર્ક કરી લેજો. કારણ કે અમે તમને અકાઉન્ટ વિષય, સ્ટેટ વિષય, BA વિષય, ઇકોનોમિક્સ વિષય, SPCC, ગુજરાતી અને અંગ્રેજી આ તમામ વિષયના 2026ના વર્ષના ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો આ 2024ના વર્ષના ગાલા અસાઇનમેન્ટ બુકના વાણિજ્ય પ્રવાહના ધોરણ 12ના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો અને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં A1નો ટાર્ગેટ રાખ્યો છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ અગત્યનું છે, મહત્વનું રહેલું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારો મોબાઈલનો સંપર્ક કરી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પણ તમે કાલે અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષના વાણિજ્ય પ્રવાહના ધોરણ 12ના જે અલગ અલગ વિષયના જે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન્સની PDF ફાઇલ તમે સરળતાથી ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુમાં વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર 2નું આપણે વિભાગ ઈનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આપણે અગાઉના વિડીયોમાં ફરી પાછા મળીશું એક નવા પ્રશ્નપત્ર સાથે, એક નવા વિભાગ સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું. થેન્ક યુ.